बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरिमान। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा रहमान रहीम ખુદાબંધ, અમે પોતાને તૈયાર કરી રહ્યા છીએ મૌલા તારા દીદારના માટે, મૌલા તારી તશરીફ આવરીના માટે, તારી પાક પવિત્ર તશરીફ યા મૌલા, યા મૌલા, યા મુશ્કિલ કુશા. અને આજે અમે આ મજલિસના અંદર, આ ઇલ્મી મજલિસના અંદર એ જ ચીજની વાત કરશું મૌલા કે અમે તારા તશરીફના માટે તૈયાર છીએ કે નહીં. અને યા મૌલા તારાથી મદદ માંગીએ છીએ કે આની સમજ તો અમને બહુ સરખાઈ રીતે આપ મૌલા, કે અમે સમજી શકીએ કે તારા દીદાર શું છે, તારા દીદારને હાસિલ કરવા, એની નેમતને હાસિલ કરવાનો મતલબ શું છે મૌલા, અને પછી દીદારના બાદ શું કરવાનું છે. આ બધી ઘણા બધા સવાલાત છે, ઘણી બધી સમજ્યું છે જી મૌલા. અમે તારાથી ચાહીએ છીએ, તારી મદદ ચાહીએ છીએ મૌલા કે અમારી અક્કલના દરવાજા ખુલે અને અમે સમજીએ મૌલા. યા મૌલા, યા મુશ્કિલ કુશા, તું અમારા ભેગો રહેજે મૌલા, તું અમારી મદદ કરજે મૌલા. યા મુશ્કિલ કુશા, મદદ ફરમા, મદદ ફરમા, મદદ ફરમા. તો આજે તમે જોઈ શકી રહ્યા છો કે આપણું જે ટોપિક છે એ છે કે આપણે ઘણા ટાઈમથી દીદારની વાત કરી રહ્યા છીએ અને મૌલાના હાજરીમાં કાલે ઇન્શાઅલ્લાહ અહીંયા યુએસએમાં હશે અને આપણે ડાયરેક્ટલી જોઈ શકશું. ઇસ્માઇલી સેન્ટર હ્યુસ્ટનનું જે ઓપનિંગ સેરેમની થશે, જમાતખાનામાં બી થશે અને આપણે ઘરમાં બી જોઈ શકીએ છીએ. પણ કેટલું બ્યુટિફુલ હશે કે આપણે બધા જમાતખાનામાં જઈને ભેગા થઈને જોઈએ, જે ફિઝિકલી જ્યાં નથી. તો જમાતખાના અંદર બી એક મહેફિલ લાગશે, તો આપણે એ મહેફિલમાં ભેગા હશું અને એ જોઈ શકશું. સો અલ્હમ્દુલિલ્લાહ, આપણે બિસ્મિલ્લાહ કરીએ. તો જ્યારે આ ટોપિકની સજેશન આવ્યું કે આપણે એ તપાસીએ કે શું આપણે દીદારના માટે તૈયાર છીએ કે નહીં, તો ખબર એમ પડી, જ્યારે વધારે ઊંડાણમાં એમાં ખ્યાલ કરવામાં આવ્યું તો જે પ્રોપર વાત જે થઈ શકે છે, જેવી રીતે આપણે એને બયાન કરી શકીએ છીએ, એકચ્યુઅલી એ છે લેડર. તૈયાર થવા માટે પણ એક સીડી છે, તૈયારી બી છે, એ ડિફરન્ટ છે પગથિયા અને પગથિયા માફક. તો જ્યારે આપણે કહીએ છીએ કે આપણે ઇમામના દીદારના માટે તૈયાર છીએ, તો એની બી એક સીડી છે અને એના બે ભાગ થાય છે. એ સીડીના એક તો થિયરી છે કે આપણે થિયરીથી એને બરાબર સમજીએ કે શું આપણે થિયરેટિકલી લર્ન કરવાનું અને પછી પ્રેક્ટિકલ શું કરવાનું છે. તો એના અંદર પણ બી બે પગથિયા થાય છે. એક થિયરીનો પાર્ટ છે અને પછી એક પ્રેક્ટિકલનો પાર્ટ છે. અને જ્યારે આપણે થિયરીની વાત કરીએ છીએ તો એવું આપણે વાત કરીએ કે ભાઈ એક બચ્ચું હોય જેને આપણે ઇસ્માઇલી મઝહબની તાલીમ દેતા હોય, તો એ બચ્ચાની થિયરી ક્યારે સ્ટાર્ટ થાય છે? તો એનો જવાબ એ થાય છે કે થિયરી જે છે એ જ્યારે બચ્ચું માના પેટમાં હોય છે ત્યારે શરૂ થાય છે. તો જ્યારે આપણે આ વાત કરીએ છીએ કે આપણે ઇમામના દીદારના માટે તૈયાર છીએ કે નહીં, તો એની થિયરી
એની સમજ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે માના પેટમાં હોઈએ છીએ. આમાં ઘણી બધી વિચાર કરવા માટે ગુંજાઈશ છે, પણ એક પોઈન્ટ છે જે હું તમને આપવા ચાહું છું, કેમ કે આજકાલે જમાતમાંથી ઘણા બધા ક્વેશ્ચન યંગ બચ્ચાઓને લઈને પણ આવે છે. તો હવે આપણે લેક્ચરમાં કોશિશ કરશું કે આપણે યંગ એજ ગ્રુપને પણ મગજમાં રાખીએ. પણ જ્યારે હું કહું છું કે આપણા માટે, આપણી તૈયારી માટે પણ, તો તૈયારી થિયરીની જ્યારે શરૂ થાય છે જ્યારે બચ્ચું માના પેટમાં હોય છે. તો ચાલો આપણે હવે સીડીઓની વાત કરીએ. શું સીડીઓ છે કે આપણે તૈયાર છીએ કે નહીં? તો જે પહેલી સીડી છે એ છે ઇમામની ઓળખ, ઇમામની જાણકાર, જેણે આપણે મારિફત કહીએ છીએ, રેકગ્નિશન કહીએ છીએ. અને આપણે કહેવાની જરૂરત નથી કે રેકગ્નિશન ઓફ ઇમામ એના પર ઘણા બધા પગથિયા છે. ઇમામને બધા જાણે તો છે, પણ ઇમામની ઓળખ, એની રેકગ્નિશન જે છે એ બહુ ડિફરન્ટ છે. જ્યારે આપણે કહીએ છીએ કે ઇમામને જાણે છે, તો આપણા બચ્ચા જ્યારે પેદા થાય છે એ લોકોને બચપનથી બ્લાઇન્ડ ફેથ દેવામાં આવે છે, બચપનથી મૌલા બાપાની મહાબત શીખવવામાં આવે છે. પણ જેવી રીતે એ લોકો જ્યારે મોટા થાય છે, જ્યારે સમજદાર થાય છે, તો આપણે એ લોકોને કેવી રીતે સમજાવીએ છીએ? ઘરના અંદર મા બાપ ડેલી પ્રેક્ટિસીસ શું કરે છે, માં જ્યારે બચ્ચું પેટમાં હતું ત્યારે શું કરતી હતી, અને જ્યારે બચ્ચું પેદા થઈ જાય છે ત્યારે મા અને બાપ બે કેવી પ્રેક્ટિસીસ કરે છે ઘરના અંદર. ફેમિલીના અંદર જે મોટા છે, એલ્ડર્સ છે, એ લોકો કેવી રીતે બચ્ચાઓની દીની પરવરિશના માટે કામ કરે છે, જમાતના માણસો કેવી રીતે કામ કરે છે, અને નાઇટ સ્કૂલ, બેતુલ ઇલ્મ, આરએસી, તમે કાંઈ બી બોલો, આ બધી ચીજોની તૈયારી આવી રીતે બચ્ચાની તૈયારી થાય છે. શું કામ? કે બચ્ચું પહેલે બ્લાઇન્ડ ફેથ દેવામાં આવે છે, પછી એને ઇલ્મ દેવામાં આવે છે, અને ઇલ્મથી એનું યકીન વધે છે. અને આપણે જાણીએ છીએ કે યકીનના પણ 3 મકામ છે. અને યકીન શું કામે જોઈએ છે આપણે? કે યકીન ઈમાન ઉપર છે. અને ઈમાન આપણે જાણીએ છીએ કે પહેલે ઈમાન જે છે એ ઇલ્મથી મજબૂત થાય છે. તો ઇલ્મુલ યકીન છે, એનુલ યકીન છે, ને હક્કુલ યકીન છે. વગર ઇલ્મ બાતિનમાં તરક્કી બહુ મુશ્કેલ છે, કેમ કે ઇલ્મની સમજ હશે તો જ એનુલ યકીન, કે બાતિનના અંદર એની સમજ પડશે, એને જોઈ શકશે, સમજી શકશે, અને પછી ક્યાંય જઈને હક્કુલ યકીન આવે છે. અને તેવી રીતે ઈમાનના અંદર પણ દરજા છે, કે ઈમાન જે છે એ નાકિસ, જ્યારે બ્લાઇન્ડ ફેથ છે તો ઈમાન એ નાકિસ, ઇનકમ્પ્લીટ ઈમાન હોય છે. પછી જ્યારે આ બધી પ્રેક્ટિસીસથી શીખવા માંડે છે તો ઈમાને રાજી, કે એવો બચ્ચો, એવું ઓલું કંઈ આપણે કે યંગ 10 વર્ષનો, 12 વર્ષનો, 15 એવા બચ્ચા, એડોલેસન્ટ જે છે, એ લોકો ઈમાને રાજી. પછી ઈમાને રાજી અડલ્ટહુડના આગળ પણ ચાલતો આવે છે, જ્યાં સુધી એ પોતે પોતાની નિયત કરીને પોતાના યકીનના ફેઝિસને પૂરો નથી કરતો, એ રાજી જ રહે છે. પણ છેલ્લો જે મકામ છે એ ઈમાને કામિલ છે, જેના અંદર થિયોરી અને પ્રેક્ટિકલ બે આવે છે, અને મહેનત કરે છે, ત્યારે જ એ જગ્યા ઉપર પૂગી શકે છે. અને આપણે 19 ડિસેમ્બર 2017નો ફરમાન યાદ હશે. નથી યાદ તો આપણે રિવ્યૂ કરશું આ ફરમાનને. પણ તમને બધાને યાદ હશે કે ઇમામના કેટલા બધા ફરમાન, ઇમામ સુલતાન અહમદ શાહના ફરમાન, મૌલાના શાહ કરીમના ફરમાન, હાજરી ઇમામના ફરમાન, લાઈફ લોંગ લર્નિંગ. તો જે અહીંયા વાત થઈ રહી છે કે ઈમાન જે કમ્પ્લીટ થાય છે એ લોકોના માટે, જે લોકો ઇમામની ફરમાન બરદારી કરે છે, ને લાઈફ લોંગ લર્નિંગ. તો થિયરી તો એક શીખવાનું છે, પણ જે શીખે છે એના પર અમલ કરે છે, અને પહેલે યંગ એજમાં શીખવા માટે, પોતાને ઇલ્મ દેવા માટે પ્રેક્ટિકલી તન મન ધનથી મહેનત કરવી પડે છે, ત્યારે જ આ ઇલ્મને પ્રાપ્ત કરી શકે છે. તો થિયરી તો બધા જાણતા હોય, પ્રેક્ટિકલ બધા કરે કે ન કરે એ લોકોની આશા ઉપર છે, એ લોકોની ભોગ ઉપર છે, એ લોકોની ઉત્સાહ ઉપર છે. તો આ બે ચીજો જ્યારે હોય છે ત્યારે જ કોઈ માણસ ઇમામને જાણે અને ઓળખે છે. તો બહુ મોટી જે પેલો પગથિયો છે એ ઇલ્મનો પગથિયો છે, અને એ ઇલ્મથી આપણે ઇમામની શનાખ્તની વાત કરીએ છીએ. તો આપણે તૈયારીમાં આ કેવી રીતે આપણે ફાયદો આપે છે એ આપણે બિલ્ડ કરીશું એના ઉપર, અને આપણે વાત કરીશું. જે બીજી ચીજ છે
આપણે જોઈએ તો અહીંયા આપણા પાસે બે ફરમાન છે અને અહીંયા આવી ગયા ફરમાન જે હું કહેતી હતી કે 19 ડિસેમ્બરનું 2017 અગર આપણે ફરમાન યાદ ન હોય તો આપણે સલવાત પડીએ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. I say to my spiritual children today, particularly the younger generations, learn and 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 learn. Because today, more than ever before, lifelong learning is what you need to accompany you as you move through your life. And પછી બીજો ફરમાન, first let me remind you that for all murids of the Imam, for all murids of the Imam, whether they are from Central Asia, from India, from Pakistan, from the Western world, the fundamental principle is the recognition of the Imam of the time. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Moscow, Russia, 29th January 1995. તો જે આપણે એલ્મની વાત કરીએ છીએ અને આપણે એની પર ઘણી વાતો કરેલી છે, પણ અહીંયા જે આપણે ઇમ્ફસાઇઝ આજે જ્યારે આપણે પોતાને દીદારના માટે તૈયાર કરી રહ્યા છીએ ને દીદારના માટે તૈયાર છીએ કે નહીં એની તપાસ કરી રહ્યા છીએ, તો આપણે ઇમામની જે ફરમાન છે એને પોતા પર નાખીને રિફ્લેક્ટ કરશું, અપ્લાય કરીને કે શું ઇમામે જેટલી વખત આપણે લર્ન કરવાનું કીધું તો આપણે લર્ન કર્યું કે ન કર્યું. અને ઇમામની શનાખ્તની ઇમામ આટલી મહત્વતા આપે છે. 1995નું ઇમામની શનાખ્તની ફરમાન અને 2017માં ઇમામનું આટલું જોર દેવાનું મૌલાના શાહ કરીમનું કે આપણે લર્ન કરવાનું છે. શું આપણે લર્ન કર્યું કે ન કર્યું? તો જે આપણે પોતાને જોવાનું છે કે આપણે તૈયારી કરી કે ન કરી એ બહુ ઇન્ડિવિજ્યુઅલ છે. આ સેશન જે છે કલેક્ટિવ ગ્રુપના અંદર છે, પણ જે આન્સર જેવી રીતે મેં કીધું કે આ દરજાતના અંદર છે, એટલે બધાને પોતાના આન્સર ઉપર પોતાને જ આવવાનું છે. કેમ કે આપણે જ્યારે ક્લાસમાં બેઠા હોય, ટીચર હોય, સ્ટુડન્ટ હોય, ફ્રેન્ડ્સ હોય, જમાત હોય, મિશનરી હોય, વાયસ હોય, કોઈ બી સેટિંગના અંદર આપણે હોય, કોઈ પણ આપણે એમ નથી કરી શકતો કે તમે આ દરજા પર છો, તમે આમ છો કે તેમ છો. આ જે કામ છે, આ જે ડિસિઝન છે, આ જે પોતાને સમજવાનું છે, એ બધાનું ઇન્ડિવિજ્યુઅલ કામ છે. તો ઇન્ડિવિજ્યુઅલી પોતાને જોવાનું છે કે આપણે કયા દરજા ઉપર છે, કેટલું આપણે શું કરેલું છે. પૈગંબરની હદીસ છે કે જે માણસ ઇમામની ઓળખના વગર ગુજરી જાય છે તેની મોત એવી થઈ કે એ જાહિલની મોત મળ્યો. તો ક્વેશ્ચન ઊભો કરવો જોઈએ આપણા પોતાના માટે કે આપણે ઇમામની ઓળખના અંદર કયા દરજા ઉપર છીએ, આપણે ઇલ્મના અંદર કેટલા દરજા ઉપર છે. ચલો જ્યારે આપણે બચ્ચા હતા, મા બાપે આપણને ઇમામની મોહબ્બત આપી, પછી આપણે આરએસીમાં કે બેતુલ ઇલ્મમાં ગયા અને આજે આપણે આ ઇલ્મ મજલસોમાં પણ આવીએ છીએ, પણ આપણે ક્યાં ઉભેલા છીએ? આપણે તૈયાર છીએ કે નહીં? તો જ્યારે આપણે એમ કહીએ ને આર વી રેડી, તો બધા કહેશે હા અમે બધા રેડી છીએ, મારા દીદારના માટે તમારાથી વાટ નથી જોવાતી. તમે કહેશો કાલ આજે કેમ નથી દીદાર થતા? પણ જે કરેક્ટ ક્વેશ્ચન હું કહું કે આપણે પૂછવું જોઈએ, હાઉ મચ આર વી ગોઈંગ ટુ બેનિફિટ ફ્રોમ ધ દીદાર? અગર હું એમ જ કહું કે તમે આપણે તૈયાર છીએ તો બધા કહેશે મેં તૈયાર છીએ, પણ ક્વેશ્ચન એ થવું જોઈએ કે આપણે કેટલું ફાયદો ઉપાડી શકશું ઇમામના દીદારથી. એના ઉપર આ સેશન છે. અને આ સેશનનો જે કન્ક્લુઝન છે ઇન્ડિવિજ્યુઅલી તમે બધાએ જેટલા અહીંયા મોજૂદ છે તમે પોતે કરી શકશો, કેમ કે અમારી કાબલિયતના બહાર છે. હું તમને સાફ કહું છું, અમારી એબિલિટીના બહાર છે કે ઇન્ડિવિજ્યુઅલી હું કોઈને કાંઈક કહી શકું. તમે પોતે જ એ આન્સર આપશો, હું તમને ક્રાઇટેરિયાઝ આપીશ અને તમે પોતે જ સમજી શકશો, પોતાની નાળ તપાસી શકશો અને કહી શકશો કે અમે પોતે ઇમામના દીદારથી કેટલો ફાયદો પોતાની રૂહને, પોતાની અક્કલને પુગાડી શકશું. અલ્હમ્દુલિલ્લાહ, જ્યારે આપણે આ જ સીડીની વાત કરીએ છીએ તો બીજો જે પગથિયો થાય છે એ છે લોંગિંગ, શોખ. કેટલો મને શોખ છે, કેટલું મને એ શોખ જે છે એ ઇશ્કમાં જાય છે. મને કેટલો શોખ છે કે ઇમામની ઓળખ હોય, ઇમામની મોહબ્બત હોય, ઇમામના દીદારના માટેની ઉત્સાહ. આ બધી ચીજો જે છે એ શોખના અંદરમાં આવે છે. કેમ કે શોખ જે છે ને એ ક્યુરિયોસિટી, તજસ્સુસ પેદા કરે છે કે હું આના બારામાં માલુમ કરું, આના બારામાં માલુમ કરું, અહીંયા આ ચીજ બી સમજ્યું. તો શોખ મને કેટલું છે, જેને ઇંગ્લિશમાં કહેવાય લોંગિંગ, કે મારા અંદર કેટલી તડપ છે. અને તડપ કે શોખ કે આ લોંગિંગ છે એના બી દરજાત છે. તો ખુદા તાલા સૂરે શુરા 23ના અંદર ફરમાવે છે પૈગંબર મોહમ્મદને કે તમે કહી દો
કે હું તમારાથી કાંઈ નથી માંગતું. ખુદા કહે છે હું તમારાથી કોઈ ઇનામ કે કોઈ ચીજ નથી માંગતું, કે બસ તમે મારી મારી ઓલાદથી મોહબ્બત કરો. શું વાત થઈ રહી છે? પૈગંબરની પ્રોજેની, એની ઓલાદ, આલે નબી ઓલાદે અલી, એનાથી મોહબ્બત કરો. તો જ્યારે આપણે ઇમામથી મોહબ્બત કરીએ છીએ તો ખુદા પણ રાજી થાય છે. તો આજે આપણે જે શોખની મોહબ્બતની વાત કરી રહ્યા છીએ એ કેનાથી? ઇમામથી. ઇમામ કોણ છે? જાનશીન પૈગંબરના. ઇમામ જાફર સાદિક ફરમાવે છે, he who loves us will be with us on the day of judgment. જે અમને ચાહે છે એ અમારા ભેગા હશે આખિરતના અંદર. તો જે આપણે અસલ મકાનને જવાની ઈચ્છા ધરાવીએ અને આપણે દુઆ કરતા હોઈએ છીએ કે ફના ફિલ ઇમામ, તો એ દરજ્જો એને મળશે જે ઇમામને ચાહે છે. તો રિમેમ્બર કે જ્યારે ચાહવાની બી આપણે વાત કરીએ છીએ તો એ ચાહવાનું પણ જે છે એ દરજાતના અંદર છે. કેમ કે પહેલાં જ પગથિયાથી જે આપણે વાત કરીએ છીએ એના પર જે અમલ, જે પ્રેક્ટિકલ છે ને, એ બધા જુદા જુદા લેવલમાં કરે છે. તો જેટલું, જેવી રીતે આપણે ગુજરાતીમાં કહે ને કે જેટલું ખાંડ નાખશો એટલું મીઠું થશે, જેટલું મીઠું ગુળ નાખશો એટલું મીઠું થશે, રાઈટ? તો જેટલી મહેનત કરશો એનો એટલો ફાયદો થશે. તો એવા કયા માણસો જમાતના અંદર છે જે લોકો વધારેની મહેનત કરે છે? રિમેમ્બર આપણે નવાફિલની હદીસ ઓળખીએ છીએ જેમાં પૈગંબર ફરમાવે છે કે કોઈ ખુદાને કરીબ આવી નથી શકતું. હદીસ કુદસી છે આ, કે કોઈ ખુદાને કરીબ આવી શકતું નથી સિવાય નવાફિલ ઇબાદતની. અને અહીંયા જ્યારે ઇમામ જાફર સાદેક આપણને ફરમાવે છે કે જી મને મોહબ્બત કરે છે એ આખિરતમાં અમારા ભેગો હશે, એનું મતલબ જ એ છે કે કોણ કેટલી મોહબ્બત. કેમ કે બધા ઇસ્માઇલી જમાત, તમે જેને પૂછો બધા ઇમામથી મોહબ્બત કરે છે. તો પછી મૌલાના એમ કેવું જોઈતું હતું કે જેટલા ઇસ્માઇલી છે, એ જેટલા શિયા છે, જેટલા ઇસ્માઇલી ઇમામી શિયા છે, એ લોકો અમારા ભેગા ક્યામતના દિવસે હતા. એમ નથી કહેતા ઇમામ. ઇમામ કહે છે જે લોકોને અમારાથી મોહબ્બત છે. તો મોહબ્બત એક બહુ મોટી એક ટર્મ થઈ જાય છે અહીંયા, અને એને આપણે સમજવાની. કેમ કે હર શબ્દ જ્યારે આપણે પકડીએ છીએ એ શબ્દનું એક થિયરી છે અને એક પ્રેક્ટિકલ છે. ઠીક છે ને? પછી આ પેરિસનું હાજર ઇમામનું ફરમાન 11 ડિસેમ્બરનું 2008નું ફરમાન મૌલાના શાહ કરીમનું, મૌલા ફરમાવે છે, keep in mind that although I may not be with you physically, you are always in my heart, my thoughts and my prayers. No ocean, no desert, no mountain can separate the Jamaat from the Imam. Khanavadan. Allahumma salli ala Muhammad. તો આ ફરમાનના દ્વારા હમણાં આપણા ભેગા ઇમામ છે, હાજર અને મોજૂદ છે. કેમ કે ઇમામ આપણાથી જુદા છે જ નહીં. તો જ્યારે ઇમામ જુદા નથી તો આપણે કેના દીદારના માટે જઈએ છીએ? તો બધા કહેશે અરે ઝાહેરી દીદારના. તો પછી આ જે ભેગો ઇમામ આપણા સાથે છે તો એ કયા માયનામાં છે, રાઈટ? આપણે એ પણ જોવાનું છે કે ઇમામ કયા માયનામાં આપણા ભેગા છે. કેમ કે આ પણ ઇમામનું ફરમાન છે. તો આજે આપણે કહીએ કે મોલા તું તો 7 સમંદર પાર છો, તું એટલો દૂર છો. તો મોલા કહે છે કોઈ સમંદર કે કોઈ પહાડ તમારા મારા વચમાં આવી નથી શકતું. તો કહેવાનો મકસદ એ થાય છે કે જ્યારે આપણે ઇમામના દીદારના માટે તડપ રાખીએ છીએ, એનીથી મોહબ્બત કરીએ છીએ, તો એની જે સમજ છે એ ક્યારે આપણે સમજી શકીએ છીએ? આ ફરમાનની સમજ છે એ ક્યારે આવી શકે છે? જ્યારે આપણા પાસે ઇમામની ઓળખ હોય ને ત્યારે જ એનો જે શોખ છે, એની જે લોંગિંગ છે, એની જે તડપ છે એમાં વધારો આવે છે. મતલબ શું થયું કે શોખ અને જે તડપ છે એમાં પણ દરજાત છે. એક માણસ જેના પાસે ઇમામની ઓળખ નથી, ઇમામની સમજ નથી, એની જે તડપ હશે એ બિલકુલ ડિફરન્ટ હશે એ ભાઈ એ બહેનથી કે જેના પાસે ઇલ્મુલ યકીન છે, ઇમામનો ઓળખનો ઇલ્મુલ યકીન છે, અને જેના પાસે આગળના પગથિયા છે એ લોકોની તરફ બીજી જ હશે. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જે આપણે ઇમામના દીદારના માટે જે શોખ રાખીએ છીએ, આ જે શોખ છે ને, જેટલું ઇલ્મ હોય છે એના હિસાબેથી આપણી નિયતને સુધારે છે. અને નિયત જ્યારે સુધરે છે તો ઈમાન જે છે એકદમ એવો નમ્રતાના સાથે, એવો ડિવોશનના સાથે ઇમામના માટે હોય છે કે હું મારા પોતાને કુરબાન કરી નાખું મારા મૌલા માટે. કેમ કે મારા મૌલા આવે છે, હું મારી જાન ફિદા કરી નાખું મારા મૌલા માટે. તો આવા શબ્દો અને આવા એક્શન થતા હોય છે. કેમ કે આપણે પોતાને
ઇમામની મુલાકાતના માટે તૈયાર કરતા હોઈએ છીએ. જ્યાં સુધી આપણે ઇમામથી કુરબત નથી લાવતા, એને જોવાના માટેના દીદારના માટે તડપ અને મોહબ્બત નથી લાવતા, ત્યાં સુધી દીદારની જી આપણે કહીએ કે ઉર્દુના શબ્દ મોઢામાં આવે છે કે તાબિશે દીદારનો જે કરંટ છે, દીદારની જે એકદમ જ લાઇટ છે, ઇલેક્ટ્રિસિટી છે, એ કેવી રીતે પોતાના અંદર મહેસૂસ થાય. કેમ કે દીદારના અંદર કરંટ છે, દીદારના અંદર બહુ તાકતવર પાવર છે. આપણા પાસે એવા શબ્દો નથી, આપણે દુનિયાવી શબ્દો ઇસ્તેમાલ કરીએ છીએ, રાઈટ. એવું સમજીએ આપણે કે સૂરજ હોય તો કેવી ગરમી હોય, સૂરજ ન હોય તો આપણે કેવા ઠંડીમાં અંધેરામાં હોય. તો ઇમેજિન કરીએ કે દિનનો સૂરજ આપણા સામે હશે તો પછી આપણા રૂહની કેવી હાલત હોય. કાંઈ અંધેરો જ નથી, કોઈ મુશ્કેલ જ નથી. તો જ્યારે આપણે એમ કહીએ છીએ કે કોઈ અંધેરો નથી, કોઈ મુશ્કેલ નથી, તો પછી એવી રૂહ જે પોતાના અંદર એમ જ્ઞાન ઇબાદત ગિરિયાઓઝારીથી મહેનત કરીને એકદમ કાળક નીકાળી છે, પછી એના મુકાબલામાં એવા ભાઈ બહેન જે લોકો કોઈ આ ઇલ્મની સમજ નથી રાખતા, તો શું સૂરજની રોશની પડે છે તો શું એ ફાયદો બરાબર થાય છે કે અલગ અલગ થાય છે? વિચારવાની વાત છે. આ જવાબ આપણને હોવું જોઈએ સમજમાં. ચાલો પછી અહીંયા પીરનો બ્યુટિફુલ જ્ઞાન છે આપણા સામે, પીર સદરદીનો. પીર શું કહે છે? એજી જે જીવ નમસ્કારી ને જ્ઞાન રૂપે અંદર જ્યોત દિલમાં હે ધરે, સામીના ગુણ જેને હૃદય સમાણા, તેને કલજુગ શું કરે? શું કીધું ઇમામ જાફર સાદિકે? કે કિયામતના દિવસે લોકો મારા ભેગા હશે જે લોકો અમને ચાહતા હશે. અહીંયા પીર સદુદ્દીન શું કહે છે કે જે લોકોના દિલ નમ્રતા, હિકમત, જ્ઞાનનો ઇલ્મો હિકમતથી ભરેલા છે, એ લોકોના દિલના અંદર એટલું નૂર છે, એ લોકોના દિલ ઇમામની તારીફથી ભરેલા છે. પછી તમે ઈવલ કયો કે કિયામત કયો કે મુશ્કેલ કયો કે દૂરી કયો કે માઉન્ટેન કે ઓશન, કોઈ બી ચીજ કયો, એ કેવી રીતે ઇમામથી આપણને દૂર રાખી શકે છે? થઈ જ નથી શકતું. પીરની આ આપણને હિદાયત, આપણને આ સમજ કે કોઈ જુગ પર આપણે દૂર નથી રાખી શકતું, બધું ઇમામ આપણને આપી દે છે. તો શું મતલબ? કે જ્યારે જે મોમિનોના પાસે જ્ઞાન હોય છે અને એ જ્ઞાન જ્યારે હાસિલ કરે છે, પ્રાપ્ત કરે છે ને પોતે નમસ્કારી રહે છે, પોતે પોતાની નમ્રતામાં રહે છે, અને જ્યારે એ અમાલ જે કરે છે એટલી આજીજીથી કરે છે, તો પછી નૂરની રોશની એને તનને એના રૂહને બધાને મુનવ્વર કરી આપે છે. જ્યારે આપણે આવી રીતે વિચાર કરીએ છીએ તો આપણે કહીએ છીએ કે ભાઈ અમે તો જિકર કરીએ છીએ, તસબીહ કરીએ છીએ, તો અમને તો બહુ ફાયદો થવો જોઈએ, અને હકીકતમાં થવો જોઈએ. આપણે એટલી નિયતો બાંધીએ છીએ, જિકર કરીએ છીએ, તો પછી સવાલ થાય છે કે બધાએ અગર જિકર કરે છે, કેમ કે જમાતખાનામાં હવે જિકર તસબીહ થઈ રહી છે, તો જ્યારે જિકર તસબીહ થઈ રહી છે અને આપણે કહીએ છીએ શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, તો એ શુક્રના માયના શું છે? કે શુક્ર એનો કે મારા પાસે સહેજ છે, શુક્ર એનો કે મારા પાસે ઘર છે કે બચ્ચા છે કે આ છે કે તે છે, કે શુક્ર એનો કે ઇલ્મ છે, શુક્ર એનો કે મારા પાસે એની ઓળખ છે. શેનો શુક્ર કરીએ છીએ આપણે? તો અગર આપણે જિકર કરીએ છીએ ને, જિકરની સમજ જેટલી આલા, જેટલી ઊંડી, જેટલી ઊંચી હશે, આટલો જ ફાયદો એ જિકરનો થાય છે. મતલબ શું? કે કોઈ બી અમલ આપણે કરીએ છીએ, એ અમલનો ઇલ્મ જે છે એ આપણને સમજણ આપે છે કે કેટલો ફાયદો આપણનો થશે. તો આપણે અગર ઇમામની મોહબ્બત જે છે આપણા માટે એક રસ્સી છે કે આપણે ખુદા સુધી પૂગીએ. એનો એક સિરો જે છે એના હાથમાં છે ને એક સિરો આપણા હાથમાં છે, અને આપણે કોણ છીએ? તો આપણે કહીશું સચ્ચા આશિક, ઇમામના સચ્ચા આશિક. તો એ સચ્ચાઈ, જે આશિકીની જે સચ્ચાઈ છે એનો ટેસ્ટ છે કે આપણે એને કેટલી મજબૂતીથી પકડી રાખ્યું છે અને કેટલો ગેપ જે છે એ કમ કરેલું છે. કેમ કે ઇશ્ક જે છે ને એ જે વચનો રસ્તો છે ને એને ખતમ કરી નાખે છે, ગેપને ખતમ કરી નાખે છે, એ જાનને જાનાનથી મલાવી નાખે છે. એ ઇશ્કનો પાવર છે. તો મોમિન જે છે એની યાદી, એની જિકર, એની યાદગીરી જે છે એ એના માટે છે કે જ્યારે ઇમામ એના પાસે જાહેર મોજૂદ થાય છે, શું ત્યારે ઇમામને જોવે છે કે એનાથી બી પહેલા?
વિચારવાની વાત છે. કુરાનના અંદર આ સૂરા નૂરના અંદર 24ની વર્ડ્સ અને 24નો ચેપ્ટર અને 39 વર્ડ્સ છે. એમાં ખુદા ફરમાવે છે કે એ લોકોના આમાલની મિસાલ એવી છે કે જેવી રીતે માટી, ચમકેલી માટી હોય ને એની મિસાલ છે. જેવી રીતે ડેઝર્ટના અંદર આપણે જોઈએ કે દૂરથી માટી ચમકતી હોય એવું કે એ લોકોને લાગે પાણી છે, મિરાજનું ઇમ્પ્રેશન આવતું હોય ને. તો એવી જ રીતે ખુદા ફરમાવે છે કે જે લોકો ઈમાન નથી લાવ્યા, કાચા છે ઈમાનમાં, એ લોકોના માટે એ લોકોના આમાલ એવા છે કે જેવી રીતે આસમાન એકદમ જોરનું છે અને ડેઝર્ટની મિટ્ટી એવી લાગે છે જેવી રીતે પાણી. એ પાણી નથી હોતું, એનો ધોકો હોય છે. અને જ્યારે એમાં પૂગે છે તો પછી જોવે છે કે અરે પાણી તો છે જ નહીં. તો ખુદા કહે છે કે હું તો સરીઉલ હિસાબ છું. આ ખુદા આ મિસાલની વાત કરે છે અને સમજાવે છે કે જે લોકો ઈમાન નથી લાવ્યા એ લોકોના આમાલ. ક્યાં આમાલ? જો જ્યારે આપણે આમાલની વાત કરીએ તો આપણે સારા આમાલની વાત કરતા હોઈએ છીએ કે મારા સારા આમાલ છે. પણ એ આમાલની મતલબ, એની જે મકસદ, એની જે પહોંચ એવી જ છે કે જેવી રેગિસ્તાનના અંદર ચમકાયેલી મિટ્ટી, પણ એ હકીકતના અંદર એ લોકો સમજતા છે કે એ પાણી છે, દોડે છે એના તરફ, પણ એ પાણી નહીં, મટ્ટી હોય છે. તો અહીંયા આમાલની વાત થાય છે. તો આમાલ વગર ઇલ્મે, વગર ઇશ્કે એવું જ થઈ જાય છે કે એ માટી છે. કેમ કે જે લોકો મોમિનીન ઇમામના સાચા આશિક હોય છે એ લોકોને સમજ પડે છે કે ઇશ્ક જે છે ને એ એક્શન ડિમાન્ડ કરે છે. ઇશ્ક જે છે એ એક્શન ડિમાન્ડ કરે છે. અને જે એક્શન્સ છે, જે અમલ છે, જે ડીડ્સ છે, જે આપણે ઇંગ્લિશમાં કહીએ, એ એકચ્યુઅલી ઇલ્મની રોશનીમાં હોવા જોઈએ. એની ખિદમત, એ જનરોસિટી જે આપણે કહીએ, બધી આપણી ખિદમત એ ઇલ્મની રોશનીમાં હોવી જોઈએ. કેમ? શું કામ એમ જોઈએ છે? ભાઈ હું ખિદમત કરું છું, ઘણું નથી, સવાર સાંજ જમાતખાનામાં ખિદમત કરું છું. પણ જ્યારે કોઈ બી ડિવોશન કે કોઈ બી ખિદમત આઉટવર્ડલી હોય છે, આપણે કરતા હોય છે વગર ઇલ્મે, તો ખબર છે શું થાય છે? એ આપણી ઈગોને, એ આપણી નફ્સને, એ આપણી અનાને પાક અને સાફ નથી કરતો. જ્યારે એવા મોમિનીન જે લોકો ઇલ્મના સાથે ખિદમત કરે છે એ લોકોના અંદર એટલી આજીઝી હશે, આટલી નમ્રતા હશે, આટલી મીઠાશ હશે. શું કામ? કે એ લોકોને ખબર છે એ લોકો શું કરી રહ્યા છે. વગર નામે, વગર શોહરતે એ લોકો કામ કરતા હશે. કેમ? કે એ લોકો જાણે છે કે નામ તો દુનિયામાં રહેશે, પણ મારું જે કામ છે એ મારા મોલાની દરબારમાં પૂગશે. તો ખિદમત તો બધાએ કરતા હોય છે, આગળ વધી વધીને ખિદમત કરતા હોય છે. પણ ખિદમત એક રીઝન બની જાય છે ઈગોને આગળ વધારવા માટે. તમે આ ક્યારે વિચાર કર્યું છે? બહુ મોટું ટ્રેપ જમાતખાના અંદર જ્યારે કોઈ ખિદમત કરે એ પોતાને મોટું સમજે તો એ પોતાની નફ્સને, મનને વધારે શું કહે છે, મન તો વધારે મહાબળવંત એને બનાવતો હોય છે. પણ એક મોમિન જ્યારે ઇલ્મના સાથે ખિદમત કરે છે તો એ પોતાની નફ્સને દિવસ અને રાત મારતો હોય છે. તો બે ખિદમત ગુજાર છે, બે જમાતી મેમ્બર છે, બેને શોખ છે, બેની મોહબ્બત છે, બે ખિદમત કરે છે. પણ એનો જે નતીજેનો આઉટકમ છે એ બે અલગ અલગ, બહુ જ અલગ અલગ આઉટકમ આવે છે. તો ખુદા તાલા અહીંયા આ વર્ષના અંદર એ ફરમાવે છે કે સરીહુલ હિસાબ છે. તો આ મકસદ શું કામ? કે આપણે જાણીએ કે જે બી અમલ આપણે કરીએ છીએ એનો મકસદ, ધ્યાન ક્યાં છે. અને પછી ઉસુલેદ્દીનના ફરમાનના અંદર ઇમામે આપણે બિલકુલ ખુલ્લા તરીકે સમજાવી દીધું કે જ્યાં સુધી તમે હકીકતની સમજ નથી પામતા ત્યાં સુધી તમે આઝાદીમાં નહીં પૂગી શકશો. જ્યાં સુધી તમે હકીકત નથી સમજતા તમે આઝાદીમાં નહીં પૂગશો. અગર તમે જાણવા ચાહો છો કે તમે કોણ છો, એઝ માણસ તમે કોણ છો, તો તમને જાણવું પડશે કે જે સારા અમલ છે એ શું છે. અગર એક માણસ પોતાને દુનિયામાં એકદમ બિઝી કરી રહે છે રાત અને દિવસ અને સારા અમલ કરે છે અને ધન બી ભેગો કરે છે. આ ફરમાન તમને યાદ હશે કે એક માણસ એવો છે જે દિવસ રાત કામ કરે છે, સારા સારા કામ કરે છે અને પૈસા ભેગા કરે છે, પછી જ્યારે મરી જશે તો શું? આખી જિંદગીની ઇબાદત કરી પણ તમે આઝાદીમાં ન પીગા તો શું? આવા માણસો અને એ લોકોના વિચાર ક્યારે પણ આગળ વધવાના નથી હોતા.
અને ઉસુલુદ્દીનનું ફરમાન આપણે ઘણી ડિટેલના અંદર ડિસ્કસ કરેલું છે. તો અહીંયા ઇમામ આપણને આ સવાલ કરે છે કે દિવસ અને રાત અગર આપણે દુનિયાના ધંધામાં કામમાં છીએ અને સારા અમલ પણ કરીએ છીએ, પછી આખરીમાં મરી જાશું, તો શું અંત? શું આપણે ચાહતા શું હતા? શું આપણે ડિસાઇડ કરેલું હતું કે આપણું ડેસ્ટિનેશન શું હશે? અને મોલા એમ બી કહે છે તમે આખી જિંદગી ઇબાદત કરી તો શું? તો એનો મતલબ કે આપણે ખિદમત કરી, આપણે ઇબાદત કરી, આપણે જમાતખાને ગયા, દુઆ પડા, આનો કોઈ ફાયદો નથી. અકોર્ડિંગ ટુ ઉસુલુદ્દીન, ના, કોઈ ફાયદો નથી. શું કામ? અગર તમે આઝાદીમાં ન પૂગ્યા તો કાંઈ ફાયદો નથી. તો એનો મકસદ એ થયું કે જે બી આપણે કરીએ છીએ, જેવી રીતે પણ કરીએ છીએ, એમાં કોઈ ગુંજાઈશ છે બદલાવની. કેમ કે ઇમામ કહે છે કે આપણી જિંદગીમાં બધું અમલ કરતાં આપણે આઝાદીમાં પૂગી શકીએ છીએ. આપણા અંદર આ એબિલિટી છે, આ પોટેન્શિયલ છે. તો શું એ ચીજની આપણે ખબર છે? ક્વેશ્ચન. પછી જ્યારે આપણે સીડી પર વધારે ચડીએ છીએ તો એમાં મોહબ્બત અને ઇશ્કની વાત. એક હતું લોંગિંગ, એક હતી ચાહના, શોખ, અને પછી આ શોખ જે છે એ મોહબ્બતમાં બદલાઈ ગયું. તો પીર કેવી રીતે સમજાવે છે? સદગુર કહેરે જેને કલેજે બાણ લાગા નેહતણા, તેની દ્રષ્ટિ કેમાં વરે જાય, તેનું પિંજ્યું ચાલે મૂર્ત લોકમાં, તેની સુરતી આકાશે જાય. બદન તો ચાલે દુનિયામાં, પણ એનું ધ્યાન હંમેશા ઇમામના નામના સાથે. જે ઉસુલુદ્દીનના અંદર ઇમામ ફરમાન કરતા હતા આપણને, એની જવાબ, એનું સમજણ આપણે પીરે પહેલે દઈ દીધું છે કે એની સુરતી આકાશે જાય. જો બદન દુનિયામાં રહે છે, દુનિયાના કામ કરવા છે, પણ જે ધ્યાન જે છે ઇમામના સાથે હોય છે. તો ધ્યાન કેવી રીતે ઇમામના સાથે રહેશે? શું આપણું ધ્યાન ઇમામના સાથે રહે છે? આપણે zikr તો ઘણું બધું કરીએ છીએ હવે માશાલ્લાહ. આપણા ગ્રુપના અંદર આપણે ભેગા થઈને વીકડેઝના અંદર બપોરના બી zikr કરીએ છીએ, એવરી નાઇટ આપણે zikr કરીએ છીએ. તો જ્યારે આપણે ભેગા થઈને zikr કરીએ છીએ તો પછી આપણે સુરતી ધ્યાનમાં આવી કે નહીં, એને ધ્યાન લાગ્યું કે નહીં? પછી આ બીજો એક ભાગ ઉસુલુદ્દીનનો ફરમાનનો છે, અલ્લાહુમ્મા સલ્લી. Those who understand my farmans will find a certain flavor in them. If you persist in disobeying my farmans, you will suffer. But one who performs ibadat out of fear is not a real believer. The true fear is that of being cut off from the presence of God. Hazrat Ali once uttered a prayer in which he declared that he was not in the least afraid of the tortures of the hell, nor did he have any lust for the pleasures of paradise. He was simply intoxicated with the love of God. This is the hakikat. It is said that Hazrat Ali used to perform miracles, but even magicians perform conjuring tricks. Hazrat Ali's miraculous powers lay in his ability to help people to arrive at the hakikat. That is the greatest miracle. Allahumma salli ala Muhammad. તો મોલા ફરમાવે છે કે જે લોકો મારા ફરમાનને સમજે છે એ લોકોને અલગ જ સ્વાદ આવે છે, અલગ જ સમજે છે. પણ જે લોકો મારા ફરમાનને નથી માનતા એ લોકો પરેશાન, હેરાન થશે જ. કેમ કે ઇબાદત બી આપણે એ ફિકરથી કરીએ કે યા મોલા મને અસલ મકામ હું પૂગીશ કે નહીં પૂગીશ. આ બી એક ફિકર છે, એક ડર છે, એક ખોફ છે. અહીંયા જે સમજાવવામાં આવે છે કે ઇમામની ઇબાદત કે એની ફરમાન બરદારી આપણે ઇશ્કથી કરવાની છે. આપણે ઇશ્કથી કરવાની છે. જ્યાં સુધી આપણે ઇશ્કથી નથી કરતા ત્યાં સુધી આપણે એની સમજણ પામી નહીં શકશું. તો આપણે ઇશ્કથી ઇબાદત કરવાની છે. કેમ કે મોલા અલી કહેતા હતા કે હું જે દોઝખના જે તકલીફા છે એનાથી નથી ડરતો, પણ હું ઇબાદત દોઝખના ડરથી નથી કરતો, ના કે હું જન્નતની ખાહિશના, એના ઇનામ, જન્નતના અંદર જે મેવા છે એના માટે હું કરું છું. હું તો ખુદાના ઇશ્કમાં મગન છું. અને પછી મોલા સમજાવે છે કે જો આપણા મોલા અલી જેને આપણે માનીએ છીએ, જાણીએ છીએ, જે મૌલાના શાહ રહીમ છે, એનો જે માજીઝો છે એ છે કે એ આપણને આઝાદીમાં પુગાડે, એ આપણને આઝાદીમાં પુગાડે. તો એ જે ચીજ છે આપણને માંગવાની છે, આપણે સમજવાની છે. તો જ્યારે આપણે દીદારમાં જઈ રહ્યા છીએ તો આપણી ઈચ્છા એ છે કે આપણે ઝાહેરી તौर પર દીદાર કરશું કે આપણે આઝાદી પામશું. શું આપણી તૈયારી કયા ભાગની, કયા લેવલની આપણે તૈયારી કરેલી છે? અગેન આ સવાલ છે. પછી અહીંયા બહુ બ્યુટીફુલ, જ્યારે આપણે દીદારની તૈયારીની વાત કરીએ છીએ, ઇશ્કની વાત કરીએ છીએ, ઇમામથી મળવાની વાત કરીએ છીએ,
તો મેમોર્સ ઓફ અ મિશન આ એક કિતાબ છે જે વેરીના કેલ્મે લખેલી છે, અને આ જે છે એ સૈયદના અલમોઈદ ફિદ્દીન શિરાઝીના મિશનના ઉપર લખેલી છે. સૈયદના અલમોઈદ્દીન શિરાઝી જે આપણા દાઈ હતા એ ઘણું કામ કરેલું હતું, એટલું બધું કામ ઇમામના માટે કરેલું હતું ફાતમી ટાઈમ ઉપર. અને જ્યારે એ ઇજિપ્તમાં ગયા તો એ બહુ એને ઉમ્મીદ હતી કે મને મૌલાના દીદાર મળે, પણ ઘણા બધા જે મોટા અમલદારો હતા એ ટાઈમ ઉપર એ બહુ અદેખાઈ કરતા હતા, એ લોકો એના સાથે બહુ અદેખાઈ કરતા હતા. કેમ કે જે આ સૈયદના અલમોઈદ ફિદ્દીન શિરાઝી હતા ને એ એટલું બધું કામ એટલા ટૂંકા ટાઈમમાં ને એટલા વધારે મોટા મોટા રિઝલ્ટ એ હાસિલ કરી લીધા હતા, તો એ લોકોને બહુ અદેખાઈ હતી. તો એને એ અરજી મોકલતા કે મને ઇમામથી મળવું છે, તો એ લોકો એને અરજીને અહીંયામાં કરી નાખીએ, બહાના કાઢી નાખીએ અને ઇમામથી મળવા ન આપે. અને એ તડપતો હતો તડપતો હતો તડપતો હતો. તો પછી છે ને એટલા એના અંદર એટલી તડપ કે હું દીદાર કેવી રીતે હું હાસિલ કરું, અને એવરી ટાઈમ એ છે ને એ બહુ એને બહુ દુઃખ થતું, બહુ એની ગિરિયાઝારી થતી. ફાઇનલી એને પછી દીદાર જ્યારે મળે છે તો એ શું કહે છે કે આ પૂરું હું એમ જ વાંચું છું કે આપણે જાણીએ, કેમ કે ઘણા બધા ઇંગ્લિશ વધારે સમજે છે. I was taken near the place from where I saw the bright light of prophethood. My eyes were dazzled by this light. I shed tears of joy and felt as if I was looking at the face of the prophet of God and the commander of the faithful, Hazrat Ali. I submitted and prostrated myself before the one who is the fittest person to bow to. I wanted to say something, but I was awestruck. I tried to speak, but my tongue refused to move. People asked me to say what I wished to say, but I could say nothing. આપણે વિચાર કરી શકીએ છીએ, હમણાં જ આપણે રિસન્ટલી કેટલી બધી વાતો કરી કે મેરેથોનમાં મોલા રન કરે છે, મોલા બાપા મોલા બાપા. આપણે આદાબ, આપણે કોડ ઓફ કન્ડક્ટ એટિકેટ્સના અંદર વાત કરેલી, અને આ આપણા દાય છે. જો ફરક શું છે કે મોલાની પ્રેઝન્સમાં છે, મોલાને મુલાકાત દઈ રહ્યા છે, મોલાને દીદાર દઈ રહ્યા છે, અને પાસે મોકો છે કે મોલાની વાત કરે, પણ જીભ નથી ઉપડતી. શું કામ? શું ફરક હતું આના અંદર અને બીજાઓના અંદર? એલ્મનો ફરક હતો કે જીભ ચાલી નહોતી શકતી, કેમ કે એ લાઇટ કે છે હું ડેઝલ્ડ બાય હિઝ લાઇટ, કે આલે નબી ઓલાદે અલીના સામે હતું, એક શબ્દ મોઢાથી નહોતો નીકળતો. અને બીજા માણસો કહેતા, એ અમલદારો મોટા બધા કહેતા ને કે તું બોલ, હવે તું બોલતો કેમ નથી? તને તો ઇમામથી મળવું હતું, તને ઘણું બધું કહેવું હતું, કે કાંઈ ન કહી શકો. અને એનો કનેક્શન ઇમિજિએટલી ઇમામના સાથે થઈ ગયું. ઇમામ ફરમાવે છે, એને મૂકી દઉં, એને કાંઈ ન કહ્યું. અને ફાઇનલી જ્યારે એમાં હિંમત આવે છે મૌલાના તરફથી, કેમ કે મૌલા જોઈ રહ્યા હતા કે શું થઈ રહ્યું હતું, મૌલાને કરે જ હિંમત મોકલે છે. પછી ફાઇનલી ઊભો થાય છે અને મૌલાના હાથ પોતાના હાથમાં લે છે અને પોતાની આંખોમાં લગાવે છે, કિસ કરે છે, પોતાના છાતી પર લગાવે છે, દસ્ત બોસી કરે છે, અને કહે છે કે હું એ જગ્યાને બહુ ખુશીના સાથે પછી હું ચાલ્યો ગયો. તો જ્યારે આપણે ઇમામના દીદાર કરીએ, ઇમામ કેવા બી હાલતમાં હોય, ક્યાંય બી હોય, આપણે યાદ છે ને જ્ઞાન જે આપણે ઘડી ઘડી આપણે હું અક્સર હું દોહરાવું એ જ્ઞાન, કેમ કે મને એટલું ગમે છે કે સાંકડી સીડીમાં હે અમારે સાંકડી સીડીમાં હે મારો મૌલા મને મળ્યા. હું વર્ડ્સ અહીંયામાં કરી રહી છું, મને માફ કરજો. મારે લોકો શું વ્યવહાર કાંટાને મીસી ગુણને કરું પ્રણામ. બહુ મને આ જ્ઞાન ગમે કે દુનિયા બાને જ્યારે ગલીના અંદરથી હું જાતો હતો અને મને ઇમામ જાતા દેખાણા, અને પછી કોઈને ખબર ન પડે કે એ જમાનો 70 હતો, તકિયાનો જમાનો હતો, 70નો જમાનો હતો. તો એ પછી પોતાના પગમાં કાંટો ચૂપ્યો અને ઇમામને પગે લાગે છે. કેટલું આદાબ, કેટલી ઇમામના તરફથી અદબના સાથે ઇમામને મળવાનું. ઇમામ જાહેરમાં છે, બધાને ખબર છે કે આગા ખાન છે, મેરેથોનમાં રન કરે છે, કે કોઈને ખબર નથી કે બિઝનેસમેન છે. કેવી રીતે આપણા એક્શન્સ હોવા જોઈએ ઇમામથી મળવા માટે? તો કહેવાનો મકસદ એ કે દાઈ અલમોઈદ ફિદ્દીન શિરાઝીના માટે આ દીદાર એક જ દીદાર થયા હતા, અને દીદાર એવો હતો કે એની પૂરી પર્સનાલિટી ટ્રાન્સફોર્મ થઈ ગઈ.
અને એને એટલી તાકાતભરી એનો જે બોન્ડ હતો સ્પિરિચ્યુઅલ બોન્ડ બિટવીન ઇમામ એન્ડ મુરીદ એટલું સ્ટ્રોંગ થઈ ગયું. કેવી રીતે? શું એના અંદર ફરક હતું આપણા સાથે? હકીકી દાય. આપણા પાસે બી દાયનો ટાઇટલ છે, પણ જાણીએ છીએ. પછી અહીંયા જે છે આ લેડરના અંદર સર્વિંગ એન્ડ પ્યુરિફાઈંગ, ખિદમત એન્ડ તહારત, બહુ મોટા બે પગથિયા છે. પીર શું ફરમાવે છે અહીંયા? આ પાછું આજ હું એ પાઠ આ કાંઈ ગડબડ લાગી છે. આપણે તો આ વાત કરી લીધી ને. ચાલો, કંઈક મિસપ્રિન્ટ થઈ છે. પણ જ્યારે આપણે ઇમામથી મોહબ્બત કરવા લાગીએ અને પછી મોહબ્બતના સાથે જ્યારે ઇમામની કે જમાતની સેવા કરી, એ સેવા બહુ ફરક હોય છે, બહુ ફરક હોય છે. પછી એ સેવા જ્યારે આપણે જમાતના મેમ્બર્સની કરતા હોઈએ અને જમાતના મેમ્બર્સ આપણે ઊંચું નીચું બોલતા હોય કે આપણે તકલીફ દેતા હોય, આપણે દિલમાં કાંઈ ખરાબી નથી લાગતી, કેમ કે એ સેવા માણસોની નથી હોતી, ઇમામની હોય છે. તો આપણે દિલના અંદર એ ખ્યાલ રાખીને આપણે એ ઇમામની સેવા કરતા હોઈએ છીએ. અને પછી જ્યારે આપણે ઉસુલુદ્દીનના ફરમાનની વાત કરીએ તો એ બી લાગતું વળગતું છે કે મૌલાનો જે માજીઝો હતો એ આપણને હકીકત સુધી પુગાડવાનો હતો. તો હકીકતી મોમિનના એક્શનના અંદર શું હોય છે? જ્યારે એ ખિદમત કરે છે કે પોતાની જાતને પાક કરે છે, તો એ ખિદમતના ઝરીએ, ઇલ્મના ઝરીએ, ઇબાદતના ઝરીએ, પણ સાથે સાથ ગિરિયા હુઝારીના સાથે પણ. રિમેમ્બર આપણે વાત કરેલી કે કોઈ પાણી દુનિયાનો, કોઈ સાબુન કે પાણી આપણે દિલને ધોઈ નથી શકતા. કપડાં ધોવે સો ક્યાં હોવા, દિલ ધોવે સો પાવે. તો એ પાણી કે પૂગી નથી શકતું. જે પાણી પૂગી શકે છે એ ગિરિયાઓઝારીનું છે. તો આપણે કેટલી ગિરિયાઓઝારી કરેલી કે આપણે ઇમામના દીદારના માટે તૈયાર રહ્યા. કેમ કે ઇમામના દીદારના માટે જે તૈયારી જોઈએ છે એના માટે આપણું દિલ જે છે ને એ અરીસો બની જવું જોઈએ. આપણું દિલ જે છે એ અરીસો બની જવું જોઈએ. અને અરીસાના અંદર જેની છબી સામે હોય એ છબી અહીંયા બી આવી જાય. જ્યારે મિરર હોય ને કે જેને જોવી છે ને જે છે એ એક જ છે. તો જે છે તો આપણે છીએ, પણ એટલો સાફ દિલનો આઈનો હોય કે એમાં જ્યારે મૌલાના દીદાર કરીએ તો એ અહીંયા બી છે ને અહીંયા બી છે, એક થઈ જાય. તો એ કેટલી પાવરફુલ એક સમજ છે. આ ક્યારે થાય છે? જ્યારે આપણા અંદર આમાલની પાકીઝગી આવે છે, જ્યારે આપણે સાચા દિલથી ગુનાહોની માફી માંગે છે અને પોતાને બરાબર સુધારીએ છીએ. તો પછી અહીંયા સમરીમાં આપણે આ 7 પાઠ હતા જે આપણે કરેલા કે ઇમામની ઓળખ, ઇમામની પહેચાન, રેકગ્નિશન ઓફ ઇમામ, પછી શોખ આપણું કેટલું છે, ઇમામથી મોહબ્બત કેટલી છે. શોખ તો બધાના પાસે હોય, પણ શોખ જ્યારે પ્રેક્ટિકલી કામ ન કરે ત્યાં સુધી ઈશ્ક કે મોહબ્બત બની નથી શકતી. તો એક બચ્ચાને શોખ જ રહે, એ મોહબ્બત ત્યારે બને જ્યારે મા બાપ એને એવા રસ્તાઓ પર નાખે, પ્રેક્ટિસીસના રસ્તાઓ પર નાખે, ત્યારે એ મોહબ્બત અને ઇશ્ક બને છે. અને ઇલ્મ તો આપણે પહેલે જ વાત કરેલું, કેમ કે ઇલ્મ માટે આપણે વાત કરવાની જરૂરત નથી, કેમ કે આ ઇલ્મની મજલિસને તમે જાણો છો કે ઇલ્મની કેટલી અહેમિયત છે. પણ રિમેમ્બર, ઇલ્મુલ યકીન એનુલ યકીન. અને ઇલ્મની બી જ્યારે વાત કરીએ છીએ તો ઘણી વાત અમારી ટોરન્ટોમાં બી લાસ્ટ વીક થતી હતી કે જે ઇલ્મ જે હોવો જોઈએ એ તાવીલી ઇલ્મ હોવું જોઈએ. મૌલાના શાહ કરીમનો ફરમાન છે કે દુનિયાના અંદર નોલેજ છે, બેડ નોલેજ, ખરાબ નોલેજ બી છે, અને પછી દુનિયાવી નોલેજ બી છે, અને પછી ટ્રુ નોલેજ, સારી નોલેજ બી છે. તો નોલેજના અંદર ફરક. અને મને એક બેને પૂછ્યું કે તમે કેવી રીતે, તમે બસ મને કહો કે શું વાંચ્યું હું. તો હું કીધું કે જો જ્ઞાન આજકાલ બધા સમજતા નથી, તો તમે જ્ઞાન જ શીખશો ને જ્ઞાનની વાત કરશો તમારા ઘરના અંદર બચ્ચાઓને. આજ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આપણે રહીએ છીએ તો એ તમે સમજાવી નહીં શકશો. ફરમાન જે છે તમે વાંચો ને સંભળાવો ને વાંચો ને રિફ્લેક્ટ કરો, પણ ફરમાનની સમજ જે છે ને એ કુરાનથી આવે. તો મારી બેન કહે છે કુરાન તમને આવડતું નથી. તો હું કીધું ક્યાં તમને કહું છું તમે અરબી શીખો ભાઈ. આપણે કોઈ એમ નથી કહેતા કે અરબી શીખો, પણ આપણે શોખથી કાંઈ ને કાંઈક શીખીએ છીએ, કેમ કે આપણને શોખ છે. પણ એવું નથી કે આપણે અરબી ભાષા શીખવાની કોશિશ કરી રહ્યા છીએ. જે વાત છે એ તાવીલ, જેના અંદર જે અંદરના માયના છે, તાવીલને સમજવાના છે. તો પૈગંબરની એક હદીસ છે, એ કહે છે અના સાહેબુત તાવીલ વ અલી સાહેબુત અના સાહેબુત તંઝીલ વ અલી સાહેબે તાવીલ, કે હું તો તંઝીલનો માલિક છું, હું એ તંઝીલ લાવી,
પણ અલી જે છે ને એ તાવીલ લાવશે, એ તાવીલ કરશે. તો તાવીલી જે સમજ છે એ ઇમામની ઈચ્છા, ઇમામની રઝામંદીથી ઇમામના તરફથી થાય છે. તો જ્યારે આપણે જોઈએ છીએ આપણા પીરોને, પીર સદુદ્દીનને જુઓ કે પીર નાસિર હુસ્નુને જુઓ, જ્યારે આપણે આ જમાના અંદર અલ્લામા નસીરુદ્દીનને જોઈએ છીએ, કેમ કે આ જમાના અંદર કોઈ ટાઇટલ નથી, તો આપણે કોઈ ટાઇટલ નથી દેખાતા અને દેખાશે બી નહીં, કેમ કે કોઈ ટાઇટલ જ નથી. તો આપણે આ વાત યાદ રાખવાની છે. પણ જ્યારે આપણે કિતાબો ઉપાડીએ છીએ, જે માણસ 6 મહિના ખાલી સ્કૂલ ગયા અને એની પાસે એ 100થી ઉપર કિતાબો લખેલી છે, અને કિતાબો જ્યારે વાંચીએ છીએ તો કુરાનની તાવીલ અને તાવીલ અને તાવીલથી ભરેલી છે. આજના ટાઈમ ઉપર અગર તમને શીખવું છે, જે નોલેજ જેમાં તમે આગળ વધવું છે, તો એ તાવીલી કિતાબ વાંચવાથી જ તમને ફરમાનની સમજ પડશે, જ્ઞાનની બી સમજ પડશે. તો ઇલ્મ જ્યારે શીખવાની આપણે વાત કરીએ છીએ કે ટ્રુ નોલેજ તો મતલબ શું? હકીકી ઇલ્મ. અને આપણા દાયુ એટલી આપણે દાયલ મોહિદ્દીન શિરાઝીના લેક્ચર્સ છે, અમુક જ ટ્રાન્સલેટ થયેલા છે, વધારે અરબીમાં છે. પણ એ લેક્ચર્સની સમજ પણ નહીં આવશે જ્યાં સુધી આપણે આ જમાનાના અંદર જે તાવીલી કિતાબો લખેલી છે એને નહીં વાંચશું. રિમેમ્બર વજેદીન બી જે છે, હમણાં ઇન્શાલ્લાહ ઇંગ્લિશમાં આવી જશે બહુ જલ્દી, એ 1000 વર્ષ પહેલાં લખેલી છે. આ ટાઈમની કિતાબ નથી. આ ટાઈમના અંદર અગર આપણે શીખવાનું છે તો આ ટાઈમની કિતાબો આપણે વાંચવી પડશે, કેમ કે આ ટાઈમની કિતાબો આ દોરના હિસાબે, આ ટાઈમના હિસાબે છે. કેમ કે આ દોર કિયામતનો દોર છે. શરીયત નથી, તરીકત નથી, હકીકત નથી, આ તો કિયામતનો દોર છે. કિયામતના દોરની તાવીલી કિતાબો જ્યારે વાંચશું ત્યારે આપણે સમજ પડશે, અને એ સમજીને જ્યારે આપણે ખિદમત કરશું તો પછી આપણે પાકીઝગી બી સમજશું અને પાકીઝગી બી કરશું. અને જ્યારે દીદારની વાત કરીએ છીએ મારા ભાઈઓ બહેનો, આજે આપણે ખાલી બધાએ આપણે એટલી સંખ્યામાં અહીંયા મોજૂદ છે એટલે કે આપણે ઝાહિરી દીદારને જ મહત્વતા આપીએ છીએ. દીદાર તો બાતની બી છે ને દીદાર તો નુરાની બી છે. કોઈ સુકામ વાટ જોશે કાલ સુધી કે પરમદી સુધી કે 10 નવેમ્બર સુધી કે દીદાર તો આપણે આજે પામી શકીએ છીએ. તો આ બધું આપણા હાથમાં છે, આ બધું આપણા હાથમાં છે. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું બોમ્બેનું સપ્ટેમ્બર 8નું એક ફરમાન હું વાંચી રહી હતી, અને ઇમામ ફરમાવે છે કે ઇમામ ઇઝ લાઈક અ મિરર. મને બહુ અચંબો થયો, કેમ કે જ્યારે હું પ્રિપેર કરી રહી હતી તો હું કીધું કે આપણું દિલ જે છે ને આરીસા જેવું હોવું જોઈએ, કેમ કે આપણે આ કોન્સેપ્ટ જ્ઞાનમાં વાંચેલું છે કે આપણા દિલને એટલું સાફ કરવાનું છે કે આરીસો થઈ જાય. પણ ઇમામ સુલતાન શાહ પોતાના ફરમાનમાં કહે છે કે ઇમામ જે છે ને એ મિરરના જેમ છે. કેવી અજીબ વાત છે. તો જ્યારે આપણે ઝાહેરી દીદાર ઇમામના કરીએ છીએ તો એવું કે આપણે પોતે મિરરમાં ઇમામને જોઈએ છે. તો મિરરમાં કોણ દેખાશે? આપણે આરીસા અંદર આપણે કોણ જોશું? वो मुझ में कि मैं उसमें, ये सिर क़ियामत है. એક તરફ આપણે કહીએ છીએ આપણું દિલ આપણે તૈયાર કરીએ અરીસાના જેમ કે આપણે જે છે એ ઇમામની છબીને જ જોઈએ. પણ ઇમામ કહે છે હું પોતે અરીસા જેમ છું, તમે જુઓ તો તમે કોણ દેખાશે? તો કોણ છે ખુદાને, કોણ છે મોમી? આ મકામની વાત થઈ રહી છે. તો જ્યારે એવા મકામની સમજ હોય તો આનંદ એક બીજા જ લેવલનો હોય છે. આ મકામની જ્યારે એનું યકીન ઉપર જોવે તો એના તો મસ્તીનું, એના જે ઇશ્ક હોય, એના જે સોઝ અને સાઝ ઇશ્ક એની તો અલગ જ હોય. અને હક્કુલ યકીનની તો આપણે શું વાત કરશું, આપણે ખાલી આ પર્સનાલિટીઝને જોઈએ છીએ. તો આ કેટલું અમેઝિંગ છે કે આગળ આપણે જ્યારે સમજીએ છીએ કે દીદાર એક દિવસ, આ ટાઈમ, આ વર્ષની દીદાર તો 360 દિવસે મોમિનના માટે છે. કન્ક્લુઝન અંદર મૌલાના હાજરી ઇમામનું ફરમાન 12 જુલાઈનું 2025નું, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Remember that while this is a physical દીદાર and it is limited, પ્લીઝ તમે જુઓ આ ઇમામના શબ્દો છે. Remember that while this is a physical દીદાર and it is limited in a time, કેમ કે આ આવશે, મળશે ને ખતમ થઈ જશે. Your imam is with you all the time. હમણાં બી આ સમય પર બી ઇમામ આપણા ભેગા છે. Every second, every minute, every hour, and every day, all the time. I am with you. I am with my Jamaat, even when I am not physically present. I am here to guide you, to support you, and to encourage you. I care for you and I pray for you wherever
wherever you are. Remember, your Imam is always with you. Allahumma salli ala. તો આજે જ્યારે તમે આ ટાઇટલ જોયું કે આર વી રેડી ફોર દીદાર, તમે ક્યાં દીદારના સોચતા હતા? અગર આપણે એમથી આ ફરમાનને વાંચીએ છીએ, રિફ્લેક્ટ કરીએ છીએ, તો શું આપણે વિચાર કરી શકીએ છીએ કે આપણા કયા દીદારના માટે પોતાને તૈયાર કરી રહ્યા છે? આ બધા સવાલ જે છે, આ બધા એક ભાઈ બહેનના માટે છે અને આપણે પોતાને જવાબ ગોતવાનું છે. જેટલી જેની તૈયારી હશે એટલો એને ફાયદો થશે. યા મોલા તો અમને ખૂબ તૈયારી કરવાની હિંમત, તોફીક, તાઈત અને હિંમત અને યારી આપ મોલા. અને જે અમારી ભૂલ ચૂકું છે, જે અમારી નાદાનીઓ છે, મોલા તું કહે છે અમને કે હું તમારા પાસે આવીશ, તમને ગાઈડ કરીશ. મોલા તું અમને ગાઈડ કર, સપોર્ટ કર મોલા, એન્કરેજ કર. અને યા મોલા બસ તારી દુઆશીસમાં અમને રાખ મોલા કે અમે તારા ખાલી ઝાહેરી નહીં, બાતની અને નૂરાની દીદાર પણ પામી શકીએ. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. Subhanallah, Ni'mat Saba. What a beautiful session. I love the way you ended with Maulana Hazrat Muhammad's Farman that this is a physical didar and it is limited in time and I'm with you at all the time. So feel me. We have to have that feeling to feel him, feel his presence every second, every minute, every time of the day. And for that, we have to stay in remembrance all the time. And remembrance with knowledge. If we have that, that increases the intensity of our zikr and our remembrance also, and it becomes very intense. So knowledge is again so important, even to do zikr and everything. It is so important. Thank you for reminding us that. And also, like you gave such a beautiful example of Muhyiddin Shirazi. When he saw Imam, he was dazzled by his light. We have another example of Allama Sahib when first time when he went to Bombay for the Didar, and Imams touched his feet on the earth of the country, and he felt that quake in his heart. He felt it. So, like these dais and our Buzurgwar beings, they were so highly elevated with knowledge. They came so close to Imam that they could feel his presence. They could feel the light in their whole being. Inshallah, we are preparing ourselves for physical, and we will continue to be in remembrance. And may Maula bless us with his Nurani and Ruhani Didar also. Friends, chat is open. If you have any questions, any reflections, please post it on the chat, or you can even come forward. મલાલી મદદ. કેમ છો ભાઈ તમે? અલ્હમ્દુલિલ્લાહ. ભાઈ તમે બહુ સારું નોલેજ અમને આપો છો. અમારો તો દીદાર નથી, ખબર નહીં બોલા ક્યારે આવે છે અમારા દેશમાં, પણ અમે જે જોઈ છીએ અમને બહુ ખુશી થાય છે બધાને જોઈને, તમારા લેક્ચર સાંભળીને તમે અમને અવેર કરો છો. તો અમે બી ઇન્શાલ્લાહ કોશિશ કરશું, જે ઇન્શાલ્લાહ અમારાથી થશે. પછી તમારી બધી દુઆઓ અમારા સાથે હશે અને બોલા તમને ઘણી ઘણી મુબારક આપું છું. દીદારની મુબારક, ઘણી મુબારકી બધાને. યાલી મદદ. We have some references in the chat. Toronto Farman 2017. You live in this world, your intellect lives in another world. Subhanallah. And there is a Gnan verse, Eji Satagura Sahiba Kamahe Vaja Vajai Yeji Surati Ko Suhaga Charaye Yeja Panta Rahiye. There's another Gnan verse, Eji Sakhari Sheri Mahe Mune Gur Maliya Mare Loksu Vivar Katani Mise Gurane Namu Hate Karu Re Paranam. This is what I was referring to, right? Yes. And even Karima Saiba has posted the concept of Tawil in the Quran on the session, which friends can reach out if they want to know more. And thank you, Karima Saiba, to also post the Quranic references that we covered today.
Friends, anybody would like to come forward to share a reflection, something that stayed with you, or any questions you have? ચલે જ્યાં સુધી ફ્રેન્ડ્સ વિચારી રહ્યા છે, બહુ ઇમ્પોર્ટન્ટ ફરમાન ટોરન્ટોનો મારા પપ્પાએ જ્યારે ફરમાવ્યું આપણે કે આપણે આ દુનિયામાં રહીએ છીએ પણ ઇન્ટેલેક્ટ બીજી દુનિયામાં રહે છે. તો આ જે ઇન્ટેલેક્ટ છે, આપણે કહીએ છીએ દુનિયામાંને કે દુનિયામાં માણસો કેટલા અક્કલમંદ હોય છે ને દુનિયામાં કેટલી તરક્કી કરી તેની અક્કલથી હિસાબેથી કરી. પણ જે ઇમામ અક્કલની વાત કરે છે અને જે ઇન્ટેલિજન્સ જે આ રસ્તામાં જોઈતી હોય છે એની વાત જ અલગ છે. અને એની ઝલક જે છે આપણે દુનિયાની અક્કલમાં દેખાય છે કે જે માણસો અક્કલથી દુનિયાનો કામ ધંધો કરે છે એ લોકો દુનિયામાં કેટલી તરક્કી પ્રાપ્ત કરે છે. જ્યારે એક માણસ આ દુનિયાથી જાય છે તો આપણે કહીએ છીએ કે કાંઈ ભેગો નથી લઈ જઈ શકતો, એ બે ચીજો લઈ જઈ શકે છે, પોતાની રૂહ ને મોત નથી, અને પછી ઇલ્મ, જે એની ઇલ્મ જે એ પોતાની અક્કલમાં હાંસલ કરેલો હશે એ એના ભેગો રહે છે. તો જ્યારે મૌલા ફરમાવે છે કે ઇન્ટેલેક્ટ ટ્રાન્સેન્ડ્સ ધીસ વર્લ્ડ, જે લોકો ઇલ્મ આ દુનિયામાં હાંસલ કરે છે, જેવી રીતે આપણે મિસાલ કરીએ આપણા પીરોની, આપણે બુઝુર્ગવારે દીનની મિસાલની વાત કરી, જ્યારે લોકો ઇલ્મથી ઇમામની શનાખ્તને જ્યારે પામે છે, હકીકતી શનાખ્તને પામે છે, એ લોકો આ દુનિયામાં રહે છે પણ એ લોકો ઓલી દુનિયામાં સફર કરતા હોય છે, એન્ડ ધ સ્પિરિચ્યુઅલ રેલ્મ્સ, અને ત્યાંથી ઇલ્મ જ્ઞાનના તાવીલી મોતી આપણા માટે લાવીને આ દુનિયાના અંદર શબ્દોમાં નાખીને જ્ઞાન છે કે કિતાબ છે કે કુરાનની તાવીલ છે લખે છે. તો જ્યારે આપણે આવા ઇલ્મમાં પોતાનો ટાઈમ આપીએ છીએ, ધ્યાન આપીએ છીએ, હવે એનો એ મતલબ નથી કે બચ્ચા દુનિયાનો ઇલ્મ હાસિલ ન કરે, દુનિયાની ચીજો ન કરે, પણ દુનિયાના ઇલ્મના સાથે આ ઇલ્મને બી જ્યારે આપણે ધ્યાન આપીએ છીએ, મહેનત લઈએ છીએ, તો એવું થઈ જાય છે કે માણસ આ દુનિયામાં છે પણ એની અક્કલ, એની સમજ છે ને ઓલી દુનિયાની પણ હોય છે, એની સમજ હોય છે. તો કેવી અજીબ અચંબાની વાત છે કે આપણે રહેવાવાળા તો આ દુનિયાના અંદર, પણ જેવી રીતે પીરે કીધું ને કે સુરતી આકાશે જાય, તો સુરતી આકાશે જાય તો એનો પહેલો જે પગથિયો હોય છે ને એ ઇલ્મનો હોય છે, કે જ્યારે આપણે આવો ઇલ્મ જ્ઞાન વાંચીએ ને તો પછી જ્યારે જે છે ને એ મગજ એવી રીતે કામ કરતો હોય છે, પછી જ્યારે ઇબાદત બી થાય છે ત્યારે પછી આગળ વધારે છે આપણે. તો આપણે એ સમજવાનું છે કે ઇલ્મ અને અમલ બે આપણને બહુ આગળ વધારે છે, બહુ જ આગળ વધારે છે. રાઈટ, તો અગર કોઈના પાસે કોઈ ક્વેશ્ચન નથી, કોઈ કોમેન્ટ નથી, તો મારા ભાઈ, મારા બુઝુર્ગ છે નુરલી સાહેબ, નુરલી મામજી સાહેબ, અને એની અવાજ જે છે આપણને ખૂબ ગિરાઝારી આપશે, કેમ કે એટલા ઇશ્ક અને મોહબ્બતથી ઇમામના યાદીમાં જે છે એ કલામ બોલે છે, તો આપણે બધાએ સાંભળશું. તો અગર કોઈના પાસે ક્વેશ્ચન છે તો પછી બી આવી શકો છો, એમ કે ઇમ્પોર્ટન્ટ છે કે તમે ક્વેશ્ચન કરો. તો આપણે કહીશું, દાવત દઈશું નુરલી સાહેબને કે તમે આગળ આવો પ્લીઝ. या अली मदद મૌલા અલી મદદ. मस्त अलस कसरते जिक्रे खुदा से कल्ब को पुरनूर कर, कसरते जिक्रे खुदा से कल्ब को पुरनूर कर, इल्म हिकमत की जिया से रूह को मसरूर कर, कसरते जिक्रे खुदा से कल्ब को पुरनूर कर, आलमे साक्षी को अपना दिन ब दिन आबाद कर, नफ्स के चुंगल से खुद को ए जरी आजाद कर,
कसरते जिक्रे खुदा से कल्ब को पुरनूर कर। अल्लाहुम्मा लक सुजूदी व ताअती शुक्र लिल्लाह वल्हम्दुलिल्लाह। Oh, subhanallah, subhanallah. Mafi. I was trying to look for the translation of the Nazam, but I didn't find it. Inshallah, next time it will be on me to look for it. Thank you, Nurli Sahib. It was beautiful. Mubarakbad. કોઈ ફ્રેન્ડ પાસે કોઈ ક્વેશ્ચન છે આપણા દીદારના હવાલાથી? કોઈ કોમેન્ટ છે, કોઈ રિફ્લેક્શન છે? મને ઉમ્મીદ છે તમને ખુશી થઈ હશે કલામ સાંભળીને કે આ કલામમાં એમ કહેવામાં આવ્યું છે કે જેટલું વધારે આપણે અબન્ડન્ટ zikr કરીએ, કસરતે zikre ખુદા સે કલ્બ કો પુરનૂર કર, કે પોતાના દિલને નૂરથી ભરપૂર કર ઇમામની યાદીથી. સો બહુ સારો મેસેજ છે. મમતા સાહેબ, એવું લાગે છે કોઈને આજે કોમેન્ટ, કોઈ ક્વેશ્ચન નથી આજે? ચાલે, પછી તમે ઇજાઝત આપો તો આપણે છૂટી કરીએ અને પછી ચાલે વધારે zikr ઇબાદતમાં રહીએ અને પોતાના કલ્બને તૈયાર કરીએ ઇમામના દીદારના માટે. શું ખ્યાલ છે? Inshallah, inshallah. Thank you so much, Namat Sahiba, for the wonderful session. Thank you, friends, for taking out time and joining. And inshallah, Didar Mubarak to all. Until we meet again. Shukranillah, alhamdulillah. યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ ભાઈ, યાલી મદદ. યાલી મદદ, યાલી Yali મદદ, Madad. યાલી મદદ, યાલી મદદ, Yali Madad. Thank you. યાલી મદદ, દીદાર મુબારક, યાલી મદદ. Yali Madad. Thank you. Didar યાલી મદદ, Mubarak. દીદાર, आपको मुबारक, याली मदद. Inshallah मिलेंगे. आमीन, याली आमीन. मदद, याली Yali मदद, Madad. याली मदद, याली मदद। याली मदद.